वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। આ કાઠિયાવાડની ધરતી ગઢ જૂનો એ ગિરનાર, જ્યાં હાવજડા હેંજડ પીવે એવી આ સોરઠ રતનની ખાણ. ગરવા ગિરનારના પર્વતની ગોદમાં પ્રકૃતિના ખોળે જુનાગઢ શહેરમાં આવેલી હોર્સ રાઇડિંગ સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે. ઘોડો એ દૈવી પ્રાણી છે, મર્દાનગીનું પ્રતીક છે, તેમજ સૂર્ય દેવતાનું વાહન છે. જેથી પ્રાચીન કાળમાં રાજા મહારાજાઓ તેમજ ઋષિઓ આ ઘોડાઓ રાખતા અને અશ્વમેઘ જેવા યજ્ઞો થતા. પ્રાચીન કાળ હોય કે અર્વાચીન યુગ, કાઠિયાવાડી ઘોડાઓ આજે પણ તેમની બહાદુરી અને વફાદારી માટે સમગ્ર વિશ્વમાં પંકાયેલા છે. જુનાગઢ જિલ્લા પોલીસ અધિકારી શ્રીએ જુનાગઢમાં હોર્સ રાઇડિંગ સ્કૂલની સ્થાપના કરી છે, જ્યાં જુનાગઢ તેમજ તેની આસપાસના ગામોમાં વસતા યુવક યુવતીઓ હોર્સ રાઇડિંગની તાલીમ લઈ રહ્યા છે. આ સ્કૂલ જુનાગઢમાં પીટીસી ગ્રાઉન્ડ પાછળ આવેલી છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના સીધા માર્ગદર્શન નીચે શિસ્તબદ્ધ રીતે અનુશાસનમાં રહીને માઉન્ટેડ પોલીસ દ્વારા આ હોર્સ રાઇડિંગની તાલીમ આપવામાં આવે છે. હોર્સ રાઇડિંગની તાલીમથી શારીરિક સ્વસ્થતાની સાથોસાથ એક રોયલ રમતનો આનંદ પણ મળે છે. અનેક નગરજનો આ તાલીમ લઈ રહ્યા છે. નાના બાળકોથી માંડી અને ખ્યાતનામ ડોક્ટરો, વેપારીઓ ને અધિકારીઓ પણ આ તાલીમનો આનંદ લઈ રહ્યા છે. તો ચાલો આપણે પ્રત્યક્ષ નિહાળીએ હોર્સ રાઇડિંગની તાલીમ લેતા યુવક યુવતીઓને અને સાંભળીએ તેમના મંતવ્યોને. આ હોર્સ રાઇડિંગ સ્કૂલની અંદર નાના નાના બાળકો પણ કેવું સરસ મજાનું રાઇડિંગ કરે છે. તો બાળકો, તમને આ હોર્સ રાઇડિંગ કરવામાં જરાય ડર નથી લાગતો? નહીં, જરાય ડર નથી લાગતો, કારણ કે સર અત્યારે આટલું સરસ શીખવાડે છે એટલે બીવાનું શું.
તને ડર લાગે છે? નહીં. તમને કોઈને ડર નથી લાગતો? અરે વાહ, બહુ જ સરસ. નાના બાળકો તો હોર્સ રાઇડિંગની તાલીમ લઈ રહ્યા છે, પરંતુ આ એમડી ડોક્ટર જુનાગઢમાં એ પણ હોર્સ રાઇડિંગની તાલીમ લઈ રહ્યા છે. આવો તો જુનાગઢના ખ્યાતનામ ડોક્ટર શ્રી ગઢવી સાહેબને આપણે રૂબરૂ મળીએ. ગઢવી સાહેબ, કેમ છો? રાજુભાઈ, અહીં છીએ એટલે મજામાં જ છીએ. વાહ, બહુ જ સરસ. સાહેબ, આ હોર્સ રાઇડિંગની તાલીમ આપને શું ઉપયોગી થાય? આ હોર્સ રાઇડિંગ કરવાથી તન અને મનને સ્ફૂર્તિ મળે છે, અને અમારા પ્રોફેશનની અંદર જ્યાં સુધી તન અને મન સ્ફૂર્તિવાળું ના હોય ત્યાં સુધી કામ કરવાની મજા નથી આવતી. અનેરી તાજગી મળે છે અને આખા દિવસ કામ કરવાનો ડોઝ મળી જાય છે. વાહ, ખૂબ જ સરસ. આ સાથે અહીંયા જુનાગઢના એક અન્ય પણ એમડી ડોક્ટર શ્રી પાનસુરિયા સાહેબ એ પણ હોર્સ રાઇડિંગની તાલીમ લઈ રહ્યા છે. આવો આપણે એમને પણ રૂબરૂ સાંભળીએ. સાહેબ, આપનો શું અનુભવ છે હોર્સ રાઇડિંગ અંગેનો? હોર્સ રાઇડિંગ આમ તો મને બચપણથી શોખ હતો, પણ અત્યાર સુધી ક્યારેય મોકો નહોતો મળ્યો કે હોર્સ રાઇડિંગ શીખી શકીએ. અત્યારના જે એસપી સાહેબ છે એમની કૃપાથી આ જે હોર્સ રાઇડિંગ ક્લબ ચાલુ થઈ તો એનો લાભ જુનાગઢ શહેરના ઘણા બધા માણસોને મળે છે. હોર્સ રાઇડિંગની જે 15 થી 20 મિનિટની કસરત થાય છે એટલું કદાચ આપણે કલાક દોઢ કલાક ચાલીએ તો પણ એટલી કસરત મળતી નથી. અને હોર્સ રાઇડિંગ કરવાથી તન અને મન બંને સ્વસ્થ થાય છે. સ્વામી વિવેકાનંદનું કહેવું હતું કે જેનું તન સ્વસ્થ, જેનું શરીર સ્વસ્થ, એનું મન સ્વસ્થ રહે છે. અને તન અને મન બંને સ્વસ્થ થાય તો આખો દિવસ સ્ફૂર્તિ થઈ જાય અને જે પણ કાર્ય આપણે કરતા હોય એ તાજગીભર્યું કાર્ય કરી શકીએ. એટલા માટે કોઈ પણ માણસે અથવા જેને થોડીક ઈચ્છા થતી એ બધા આ કોર્સ કરી શકે છે. શરૂઆતમાં ડર લાગતો હતો, બધા એવું કહેતા કે આટલી ઉંમરે પડી જવાય તો શું થાય, પરંતુ એવું જોયું છે કે ઘોડો જેની સાથે તરંગ મળી જતી હોય, જેની સાથે વાઇબ્રેશન સેટ થઈ જતા હોય, કોઈ દિવસ ઘોડો સવારને પાડતો નથી. ઘોડો પોતાના શરીરને ઈજા પહોંચાડે છે પણ પોતાના સવારને બચાવે છે. એટલા માટે કોઈ પણ માણસોએ એનો ડર રાખ્યા વિના આ સવારી કરવી જોઈએ અને હોર્સ રાઇડિંગની તાલીમ લેવી જોઈએ. એનાથી ઘણો બધો ફાયદો થાય છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. હોર્સ રાઇડિંગની તાલીમ લેતા બહેનોને મળતા તેમણે જણાવ્યું કે હોર્સ રાઇડિંગની તાલીમ બહેનો પણ લઈ શકે છે. અમે નિયમિત રીતે હોર્સ રાઇડિંગ કરીએ છીએ. આમ જોઈએ તો કસરત કરવામાં બહુ કંટાળો આવે છે, પણ હોર્સ રાઇડિંગ કરવાથી કસરત પણ થઈ જાય છે અને આનંદ પણ મળે છે. ઘોડા જેવો કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી. ખૂબ જ સરસ. હોર્સ રાઇડિંગની તાલીમ લેતા યુવાનોને મળતા તેઓએ જણાવ્યું કે Yes, it is not only exercise. We feel brotherhood. We fully enjoy in the morning. વાહ, ખૂબ જ સરસ. હરેક યુવાનના ચહેરા ઉપર ખુશી અને આનંદના લાગણી જોવા મળે છે. અને હા, એક વ્યક્તિને વ્યક્તિગત માર્ગદર્શન આપતા ઇન્સ્ટ્રક્ટર ભાઈઓને મળતા તેમણે જણાવ્યું કે પબ્લિકમાંથી આવતા સભ્યોને તાલીમ આપવાનો અનેરો જ આનંદ આવે છે. સવારથી જ સિવિલ પબ્લિક ગ્રાઉન્ડમાં પ્રવેશી જાય, જેને શીખવાનો એક અનેરો જ આનંદ હોય, કુટુંબ જેવું વાતાવરણ સર્જાય છે. અમારો એક જ ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આ તાલીમ લઈ એટલે સાહસિક અને ખડતલ બને. વાહ, આ તો જ્ઞાની ગંગોત્રી છે. હરેકના ચહેરા પર આનંદ છે. શીખવાડનારને પણ આનંદ છે અને શીખનારને પણ આનંદ છે. આ હોર્સ રાઇડિંગ સ્કૂલમાં તાલીમ લેતા યુવા પ્રતિભાઓ તેમજ ડોક્ટર્સના અનુભવોને સાંભળીને આપણે પણ આવી તાલીમ લેવાની ઈચ્છા થઈ ગઈ છે. ખરું ને? કારણ કે આવા જાતવંત અને તેજીલા ઘોડાઓ જોવાનું ભાગ્ય પણ કોઈકને જ સાંપડે, જ્યારે આ તો તેના ઉપર ઘોડે સવારી કરવાની છે. આ જીવનમાં આવી તક ફરી ક્યારે મળશે? તો ચાલો આ સ્કૂલમાં તાલીમ આપતા અધિકારીશ્રીને મળી અને વિશેષ માહિતી મેળવીએ. નમસ્કાર સાહેબ. સાહેબ, કેવડી ઉંમરના લોકો આ હોર્સ રાઇડિંગની તાલીમ લે છે? આ હોર્સ રાઇડિંગમાં 12 વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. સરસ. અને સર, આ તાલીમ વિશે અમને થોડી વિશેષ માહિતી આપશો? આ હોર્સ રાઇડિંગની તાલીમમાં 2 પ્રકારની તાલીમ આપવામાં આવે છે. એક બેઝિક કોર્સ
એડવાન્સ કોર્સ. આ બંને કોર્સ 3 માસના હોય છે. શ્રી ડીજીપી સાહેબના પરિપત્ર મુજબ આ બેઝિક કોર્સની ફી વિદ્યાર્થીઓ માટે 3 માસના 1500 તથા આમ જનતા માટે 3 માસના 3000 રૂપિયા હોય છે. બહુ સરસ. અને આમનો સમય શું હોય છે સર? આ હોર્સ રાઇડિંગનો સમય સવારે 6:30 થી 8:00 નો હોય છે. દરેક વિદ્યાર્થીઓને 30 મિનિટનો સમય આપવામાં આવે છે. બહુ સરસ. આપે આપેલી માહિતી બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. રાઇડિંગ ક્લાસ એટલા માટે શરૂ કરવામાં આવ્યું કારણ કે જે હોર્સીસ છે, જે ઘોડાઓ છે, આ સામાન્યતઃ પબ્લિકને ક્યારે પણ રાઇડિંગ કરવાનું તક નથી મળતું. આ સગવડ પબ્લિક સુધી પણ પહોંચે અને આ હેતુથી અમે રાઇડિંગ ક્લબ શરૂ કરેલું અહીંયા. રાઇડિંગ કરવાથી ફિઝિકલ એક્સરસાઇઝ ઉપરાંત શાનદાર એનિમલને રાઇડ કરવાનું અમને તક મળે છે, જેથી આ વધારે જૂનાગઢના માણસો આવીને રાઇડિંગ ક્લબ સાથે જોડાય. જૂનાગઢના તમામ બાળકોને, ખાસ કરીને સ્કૂલ કોલેજીસના વિદ્યાર્થીઓને, બિઝનેસમેનોને, સર્વિસ ક્લાસના લોકોને, આ બધા માટે ઓપન છે. આ બધાને હું માઉન્ટેડ ક્લબ વતી આમંત્રણ આપું છું અને આશા રાખું છું કે વધારેમાં વધારે માણસો આના સાથે જોડાય. અને બેસિક કોર્सेस નહીં પણ એડવાન્સ કોર્सेस, જેમાંથી અમે જમ્પ શીખવાડીએ છીએ લોકોને, અમે આ લોકોને ક્રોસ કન્ટ્રી માટે લઈ જઈએ છીએ. અને ઘણી વખત જ્યારે નેશનલ લેવલનું ફંક્શન હોય, દાખલા તરીકે 26 જનવરી, 15 ઓગસ્ટ, આપને ખ્યાલ હશે કે 15 ઓગસ્ટના દિવસે અમારા માઉન્ટેડ ક્લબના બાળકોએ આમાં પરેડમાં ભાગ લીધું હતું. એટલે આ બધી વ્યવસ્થા થઈ શકે છે. ફરીવાર એક બધાને હું આમંત્રણ આપું છું, આપ લોકો આવો અને અમારા માઉન્ટેડ ક્લબ સાથે જોડાઓ. અને ધીસ ઇઝ અ વન ટાઈમ ઓપોર્ચ્યુનિટી. આ તક બીજી જગ્યાએ આપને નહીં મળી શકે. जो किनारों से टकराते हैं उसे हम तूफान कहते हैं और जो तूफानों से टकराते हैं उसे हम युवान कहते हैं. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે યુવાની મળતી નથી, મેળવવી પડે છે. તો મિત્રો, પ્રકૃતિના કોડે આવેલી આ હોર્સ રાઇડિંગ સ્કૂલની દિવ્યતા અને ભવ્યતાને નિહાળવા તેમજ આ હોર્સ રાઇડિંગ સ્કૂલમાં જોડાવા આપને તથા આપના મિત્રોને જિલ્લા પોલીસ અધિકારી શ્રીનું હાર્દિક નિમંત્રણ છે. નમસ્કાર. જય હિન્દ.